નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે વાત કરીએ આ 2026ના ચોઘડિયા વિશેની। તો આજે પોષ સુદ 13ને ગુરુવાર છે, ત્યારે શુભ ચોઘડિયું 7:28 ચાલુ થઈને 8:48 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 11:30 લઈને 12:50 સુધી રહેવાનું છે। ત્યાર પછી લાભ 12:50 લઈને 2:11 સુધી રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 2:11 લઈને 3:32 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ 4:53 લઈને 6:13 સુધી રહેવાનું છે। ત્યાર પછી આપણે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની, તો 6:13 લઈને 7:53 સુધી અમૃત ચોઘડિયું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 7:53 લઈને 9:32 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી લાભ ચોઘડિયું 12:51 લઈને 2:30 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 4:09 લઈને 5:49 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 5:49 લઈને 7:28 સુધીનું રહેવાનું છે। આજની રાશિ વૃષભ છે। હવે વાત કરીએ આજના રાશિ ભવિષ્યની, તો મેષ રાશિના લોકો માટે ફર્નિચરની ખરીદી થશે। વૃષભ રાશિના લોકો નવી મિત્રતાને ગાઢ બનાવશે। મિથુન રાશિના લોકો માટે વડીલોના આશીર્વાદ મળશે। કર્ક રાશિવાળા લોકો અભ્યાસમાં સફળતા મેળવશે। સિંહ રાશિવાળા લોકોની લગ્નની ઈચ્છા ફળી જશે। કન્યા રાશિના લોકોને પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે। તુલા રાશિના લોકો કાર્યક્ષેત્ર વધારવાનું પસંદ કરશે। વૃશ્ચિક રાશિના લોકોને આવડતનો લાભ મળશે। ધન રાશિના લોકોને ગુસ્સાને કાબૂમાં રાખવો જરૂરી છે। મકર રાશિના લોકો દલીલબાજી ટાળવી જોઈએ। કુંભ રાશિના લોકો માટે શારીરિક વ્યસ્તતા રહેશે। મીન રાશિના લોકોને સમજદારી કેળવવી જરૂરી છે। હવે અને મિત્રો, હજુ ફરી એકવાર અંગ્રેજી નવા વર્ષ 2026માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।